हेलो हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનો લેક્ચર શરૂ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે યુનિટ 6 જેમનું રીડ 2 એટલે કે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન। તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે યુનિટ 7 ફર્સ્ટ એડ નું બરાબર આપણે પૂર્ણ કર્યું અને હું માનું છું, અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ ફર્સ્ટ એડ નું રિવિઝન પણ કરી લીધું હશે અને સમજાઈ ગયું પણ હશે। તો આજના લેક્ચરની અંદર આપણે આ યુનિટ 6 જેમનું રીડ 2 એટલે કે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે ગુના શોધકની ઓળખ। તો આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમયની સાથે સાથે જે ગુનેગારો ગુનાઓ પણ વધતા જાય છે અને જે ગુના શોધક ટીમ છે બરાબર, એ ગુના શોધક ટીમ એ જુદી જુદી રીતે એ ગુનેગારોને શોધવા માટે તરકીબોનો ઉપયોગ કરતી હોય છે અને તરકીબો અજમાવતી હોય છે। તો આપણને આ પાઠની અંદર એક જે ગુના શોધવા માટે વપરાતી ખૂબ જ પ્રખ્યાત અને અસરકારક ટેકનિક એટલે કે ડીએનએ ટેસ્ટ। તો ડીએનએ ટેસ્ટ વિશે આપણને આ યુનિટની અંદર આપણે સમજાવ્યું છે કે જ્યારે ગુના શોધકો એ ગુના શોધતા હોય છે અને ગુનેગારોને શોધતા હોય છે તો ત્યારે એ ગુના શોધકો અધિકારીઓ વ્યક્તિઓ એ ગુનેગારોને કેવી રીતે પકડતા હોય છે, તો એ પકડવા માટેની એક ટેકનિક એટલે કે ડીએનએ ટેસ્ટ। આ ડીએનએ ટેસ્ટ આપણે નામ સાંભળેલું હશે અને એ ગુના શોધવા માટેની સૌથી અસરકારક ભૂલ વગરની એક પદ્ધતિ છે અને મોટા ભાગના લોકો એ આ ડીએનએ ટેસ્ટનો જ ઉપયોગ કરે છે, કારણ કે એ શું છે, કોઈ પણ ભૂલ વગરની એક પદ્ધતિ છે। તો ચાલો આ ડીએનએ પદ્ધતિની અંદર આપણને શું કહેવા માંગે છે, શું કહે છે તે આપણે પાઠના ટ્રાન્સલેશન કરતા જઈએ અને સાથે સાથે તેમને સમજવાનો પ્રયત્ન કરીએ। તો કહે છે કે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે ગુના શોધકની ઓળખ, ગુનેગારની ઓળખ। whether you watch the detective serial in TV, કે તમે ટીવીની અંદર આવી ગુના શોધક પદ્ધતિઓ કે સિરિયલો જોતા હશો। શું કે વિધર એટલે કદાચ, યુ વોચ એટલે તમે જુઓ છો, ડિટેક્ટિવ એટલે ગુના શોધક, સિરિયલ એટલે સિરિયલ, ઇન ટીવી એટલે ટીવીમાં તમે ટીવીમાં ગુના શોધક સિરિયલો જુઓ છો। એટલે કે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આપણે ટીવીની અંદર આવી ગુના શોધક ઘણી બધી સિરિયલો જોઈએ છીએ, જેમ કે સીઆઈડી છે, ક્રાઇમ પેટ્રોલ છે, આ બધી એ શું છે, ગુના શોધક સિરિયલો। તો એની અંદર આપણે જોઈએ છીએ કે એ જે આખી ટીમ છે એ કેવી રીતે એ ગુનેગારોનો પીછો કરે છે, કોઈ ઘટનાઓ ઘટી છે તો એમને કેવી રીતે પકડવાનો પ્રયત્ન કરે છે અને એમના એ ગુનાનો ઉકેલ, એ ભેદ કેવી રીતે ઉકેલે છે। તો યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ બીઇંગ મેચ્ડ અપ, એટલે જો તમે આ ટીવીની અંદર ગુના શોધક સિરિયલો જોઈ હશે તો તમે એ પણ જોયું હશે, યુ મસ્ટ હેવ સીન, તમે જોયું હશે ડીએનએ સેમ્પલ એટલે ડીએનએ સેમ્પલ ને બીઇંગ મેચ્ડ અપ એટલે મેચ કરતા, ડીએનએ સેમ્પલ ને મેચ કરતા, સરખાવતા તમે જોયા હશે। વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? તો આ ડીએનએ એનાલિસિસ શું છે સમજાવો વિદ્યાર્થી મિત્રો। શું કહેવા માંગે છે કે આપણે એવી ગુના શોધક સિરિયલ જોતા હશું તો એ સિરિયલની અંદર ઘણી વખત આપણે એ ડીએનએ ટેસ્ટ, ડીએનએ જે સેમ્પલ છે એ બે જુદી જુદી વ્યક્તિઓના સેમ્પલને મેચ કરતા, સરખાવતા આપણે જોયા છે। એટલે એ શું થયું, આ ડીએનએ ટેસ્ટ, ડીએનએ એનાલિસિસ। તો આ ડીએનએ એનાલિસિસ શું છે and why do even TV shows find it interesting and effective to use?
વાય ડુ એટલે શા માટે, ઇવન ટીવી શો એટલે આ ટીવી શો પણ ફાઇન્ડ એટલે તેમને જુએ છે, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, એન્ડ ઇફેક્ટિવ એટલે અસરકારક, ટુ યુઝ એટલે તેમનો ઉપયોગ કરવો. અને આ ટીવી સિરિયલો ટીવી શો પણ તેમને ખૂબ જ રસપ્રદ અને અસરકારક તેમનો ઉપયોગ કરવામાં ખૂબ જ રસપ્રદ અને અસરકારકતા દર્શાવે છે. એટલે એવું કહે છે કે આપણે એ પણ જોઈએ કે કોઈ પણ ટીવી શો છે તો એ તમને એ ટીવી શો ની અંદર ડિટેક્ટિવ સિરિયલ ની અંદર આવી રીતે કે ડીએનએ સેમ્પલ દર્શાવવા એ ખૂબ જ રસપ્રદ ધરાવે છે અને અસરકારક દર્શાવે છે. Fictional characters like Father Brown, Sherlock Holmes, and Beomax Buxy have become legendary for their skill in identify criminal without any technology. Fiction characters એટલે કાલ્પનિક પાત્રો જેવા કે ફાધર બ્રાઉન, શર્લોક હોમ્સ એન્ડ બ્યોમકેસ બક્સી આ શું છે એ પાત્રોના નામ છે. એવું બીકમ બન્યા છે, લિજન્ડરી એટલે ખૂબ જ પ્રખ્યાત, ફોર ધે સ્કિલ એટલે તેમની આવડત માટે, શેની, ઇન આઈડેન્ટિફાઈ ક્રિમિનલ એટલે તે ક્રિમિનલોએ ઓળખી કાઢવાની, વિધાઉટ એની ટેકનિક કોઈ પણ ટેકનિક વગર. આખું એમ લેવાય કે કોઈ પણ ટેકનિક વગર ગુનેગારોને ઓળખી કાઢવાના તેમના કૌશલ્ય માટે ફાધર બ્રાઉન, શર્લોક હોમ્સ અને બ્યોમકેસ બક્સી એ એક પ્રખ્યાત કાલ્પનિક પાત્રો બન્યા છે. સમજે શું કહેવા માંગે છે કે જે આ જે શું છે સિરિયલના પાત્રોના નામ છે કે જે એ પાત્રો છે એ કોઈ પણ ટેકનિકનો ઉપયોગ કર્યા વગર તેમના ક્રિમિનલો ગોતી લે છે. આ એમનામાં એક કૌશલ્ય આવડત છે, તો એ કૌશલ્ય અને આવડત માટે આ બધા જ પાત્રો એક પ્રખ્યાત બન્યા છે. But today, આજે investigators rather use lot of new techniques to identify culprits. પણ આજે ઇન્વેસ્ટિગેટર્સ એટલે ગુના શોધકો rather use એટલે ઉપયોગ કરે છે lot of એટલે ઘણા બધા ન્યૂ ટેકનિક્સ એટલે નવી ટેકનિકોનો ટુ આઈડેન્ટિફાય એટલે ઓળખી કાઢવામાં કલ્પ્રિટ્સ એટલે તે ગુનેગારને. પણ આજે એ ગુના શોધકો એ ગુનેગારને ઓળખી કાઢવા માટે નવી ટેકનિકનો તરકીબનો ઉપયોગ કરે છે. મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. મોસ્ટ પોપ્યુલર એટલે સૌથી વધારે પ્રખ્યાત એન્ડ એક્યુરેટ એટલે અસરકારક જેમોલ એ બધામાં છે. હવે શું કહે છે કે એ ગુનેગારને ઓળખવા માટેની આવી ઘણી બધી આધુનિક ટેકનિકો છે, પણ આ બધી જ આધુનિક ટેકનિકોમાંથી સૌથી વધારે પ્રખ્યાત અને અસરકારક એ શું છે, ડીએનએ એનાલિસિસ છે. સમજાઈ ગયું? DNA is the most basic biological material that every human being has. હવે આ ડીએનએ શું છે તો કે ડીએનએ is the most biological material. ડીએનએ એ માનવ શરીરનું એક પાયાનું જૈવિક દ્રવ્ય છે. બાયોલોજીકલ એટલે જૈવિક દ્રવ્ય એવરી હ્યુમન બીઈંગ હેઝ કે જે દરેક માણસમાં હોય છે. ડીએનએ શું છે તો કે ડીએનએ એ માનવ શરીરનું એકદમ પાયાનું જૈવિક દ્રવ્ય છે. એટલે કે આ જૈવિક દ્રવ્ય એ માણસના દરેક શરીરની અંદર આપણને જોવા મળે છે. એવરી સેલ ઇન હ્યુમન બીઈંગ હેઝ થાઉઝન્ડ ઓફ ડીએનએ ટ્રેસ. જો એવરી સેલ એટલે દરેક કણ, દરેક ક્ષણ, બરાબર, દરેક માણસના શરીરનો કોષ, હ્યુમન બીઈંગ એટલે માણસના, થાઉઝન્ડ ઓફ એટલે હજારોની સંખ્યામાં, ડીએનએ ટ્રેસ એટલે અંશ હોય છે. માણસના દરેક કોષમાં હજારોની સંખ્યામાં આ ડીએનએ ટેસ્ટ કે ડીએનએ નો કોષ હોય છે. This DNA is unique. અને આ ડીએનએ એ કેવું છે, અજોડ છે. સમજાય શું કીધું? જો કે આ ડીએનએ છે ને એ માણસના દરેક શરીરના દરેક કોષની અંદર એટલે કે દરેક ભાગની અંદર હજારોની સંખ્યામાં એ ડીએનએ ના અંશો હોય.
અને એ કેવું છે? અજોડ છે. એટલે બે માણસના ડીએનએ ના અંક ક્યારેય સરખા થતા નથી, બધાના વિચિત્ર જુદા જુદા હોય છે. અજોડ એટલા માટે અજોડ એટલે એમના જેવું બીજે ક્યાંય જડે નહીં. એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. જો એવરી પર્સન એટલે દરેક વ્યક્તિને હેઝ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ, એક અજોડ ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. These fingerprints એટલે આ fingerprint ને can be identified ઓળખી શકાય છે using એટલે ઉપયોગ કરીને any available એટલે કોઈ પણ હાજર evidence એટલે પુરાવો like blood એટલે લોહી કે લાળ, લોહી અથવા લાળ જેવા કોઈ પણ હાજર પુરાવાથી તે ફિંગરપ્રિન્ટ ને ડીએનએ ફિંગરપ્રિન્ટ ને ઓળખી શકાય છે. સમજાય કહેવાનો? ડીએનએ ફિંગરપ્રિન્ટ એક મોટી ફાયદો શું છે? તો કે આપણને જ્યાં પણ કાંઈ ઘટના ઘટી હોય કે બની હોય તો એ જે તે સ્થળેથી આપણને હાજર જે પણ કાંઈ પુરાવો મળ્યો હોય, બરાબર, લોહી મળ્યું હોય તો લોહીની અંદરથી પણ આપણને ડીએનએ પ્રિન્ટ મળે છે, કે પછી કોઈ એક લાળ પણ મળેલી હોય તો લોહી અથવા લાળ એવા કોઈ પણ હાજર પુરાવા પરથી તમે તેમની ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી શકો છો. Even a single hair is enough to identify this. Even a single hair, માત્ર એક વાળ પણ તે ઓળખવા માટે પૂરતો છે. વાળમાંથી પણ આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી શકીએ છીએ. Advanced technology help us to find this DNA fingerprint. Advanced technology એટલે કે અદ્યતન આધુનિક ટેકનોલોજી help us એટલે આપણને મદદરૂપ થાય છે to find એટલે શોધી કાઢવામાં this DNA fingerprint એટલે આ DNA fingerprint ની આધુનિક ટેકનોલોજી છે એ આપણને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ શોધી કાઢવામાં મદદરૂપ થાય છે. કે આધુનિક ટેકનોલોજીની મદદથી આપણે કોઈ પણ માણસના શરીરના કોઈ પણ અંશમાંથી, ભાગમાંથી, કોષમાંથી આપણે શું કરી શકીએ છીએ? ડીએનએ ટેસ્ટ, ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી શકીએ છીએ. It is transferred on sheet in form of barcode pattern. હવે તેમને ઓળખી અને શું કરવામાં? It is transferred તેમને લાદવામાં મૂકવામાં આવે છે ઓનરશીટ એટલે કાગળના કોઈ ટુકડા પર ફોર્મ ઓફ બારકોડ પેટર્ન, બારકોડ પેટર્નમાંથી. હવે શું કે એમાંથી જે ફિંગરપ્રિન્ટ આપણે ઓળખી કાઢી તો એ ફિંગરપ્રિન્ટને આપણે બારકોડ પેટર્ન તરીકે કોઈ પણ કાગળના ટુકડામાં એને મૂકવામાં આવે છે. હવે જે પણ આપણને સાબિતી મળી ત્યાંથી આપણે જે ફિંગરપ્રિન્ટને કાગળના ટુકડા ઉપર મૂકી પછી હવે શું થશે? તો કે આપણને જે વ્યક્તિઓ ઉપર શંકા હશે ગુના કરવાની તો એ વ્યક્તિના આપણે ફિંગરપ્રિન્ટ મેળવશું. પછી એ વ્યક્તિની ફિંગરપ્રિન્ટ અને બંને ફિંગરપ્રિન્ટને શું કરશું? સરખાવશે એ ગુના સૂચક. જો બંને ફિંગરપ્રિન્ટ સરખી આવી તો અહીંયાથી એ સાબિત થશે કે ડીએનએ ટેસ્ટ મુજબ શું થયું? એ ગુનેગાર છે. ડીએનએ police use this to match them to the suspect. જો પોલીસ યુઝ એટલે પોલીસ ઉપયોગ કરે છે this એટલે આમનો, to match એટલે સરખાવવામાં, તેમ એટલે તેઓને to the suspect એટલે શંકાશીલો સાથે. પોલીસ શંકાશીલો સાથે તેમને સરખાવવામાં મદદરૂપ ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. ડીએનએ ક્યારે ખોટી હોઈ શકતી નથી. આનો મોટો ફાયદો એ છે કે ડીએનએ માં ક્યારેય ભૂલ થતી નથી, ક્યારેય તે ખોટી હોતી નથી. બીજી સાબિતીમાં તમે ઓળખવામાં ક્યાં ભૂલચૂક રહી જતી હોય પણ ડીએનએ ટેસ્ટની અંદર ક્યાંય ભૂલચૂક થતી નથી. તે જ કારણે it is the most scientific and effective instrument to use in identify suspects. So, તે જ કારણે it is the most scientific એ સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને ઇફેક્ટિવ એટલે અસરકારક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન છે ટુ યુઝ એટલે ઉપયોગમાં લેવાતું
in identify suspect. તે ગુના શોધકની ઓળખ માટે ઉપયોગમાં લેવાતું તે એક વૈજ્ઞાનિક અને અસરકારક સાધન છે. That's why investigators prefer using this technique. That's why એટલે તે જ કારણે investigators એટલે સંશોધકો prefer એટલે પસંદ કરે છે using this technique એટલે આ ટેકનિકનો ઉપયોગ કરવા. તે જ કારણે એક સંશોધકો આ ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. એટલા માટે જેમાં કઈ ભૂલ નથી હોતી, બરાબર. એટલા માટે કોઈ પણ ગુના શોધકો છે એ શું કરે છે, આ જ ટેકનિકનો ઉપયોગ કરવાની પસંદગી આપે છે. Other effective methods are also used in suspect identification. તો માત્ર એક જ ટેકનિક નથી, પણ બીજી ઘણી બધી આ રીતે ગુનેગારોને શોધવા માટેની ટેકનિકો છે. Other effective methods, બીજી ઘણી અસરકારક પદ્ધતિઓ છે, are also used એટલે ઉપયોગમાં લેવાય છે in suspect એટલે ગુનેગારોને આઈડેન્ટિફિકેશન એટલે ઓળખી કાઢવા માટે. ગુનેગારોને ઓળખી કાઢવા માટે બીજી ઘણી અસરકારક પદ્ધતિઓને ઉપયોગમાં લેવાય છે. જેમ કે ફોટો કોમ્પોસાઇટ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. ફોટો કોમ્પોસાઇટ એટલે રેખાચિત્ર દોરવી, બરાબર, યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર નો ઉપયોગ કરીને. ઇફ ધેર ઇઝ વિટનેસ, જો ત્યાં કોઈ સાક્ષી હોય તો ફોટો સ્પેશિયલ સોફ્ટવેર નો ઉપયોગ કરી અને રેખાચિત્ર પણ દોરી અને એ પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે. એ આપણે ટીવીમાં પિક્ચરમાં પણ ઘણી વખત જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ સાક્ષી હોય તો કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેરનો ઉપયોગ કરી અને તે લોકો એમનું એક ચિત્ર બનાવે છે અને પછી ચિત્ર ઉપરથી એ વ્યક્તિઓની ઓળખ કાઢવામાં આવે છે. તો આ રીતે તમે એ પદ્ધતિનો પણ એક ઉપયોગ કરી શકો છો. Physical evidence are used to identify suspect. બીજું તો કે ફિઝિકલ શારીરિક પુરાવો પણ જો કઈ હોય તો પણ એ આઈડેન્ટિફાઈડ એટલે ઓળખી શકાય છે સસ્પેક્ટ એટલે ગુનેગારને. શારીરિક પુરાવો પણ ગુનેગારને ઓળખવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. બાઇટ માર્ક્સ એટલે બટકું ભરવાનું નિશાન, યુઝફુલ એટલે ઉપયોગી છે, આઈડેન્ટિફાઈ એટલે ઓળખી કાઢવામાં, કલ્પ્રિટ એટલે તે ગુનેગારને, યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ તેમના દાંતના રેકોર્ડનો ઉપયોગ કરીને. હવે શું કહે છે કે કોઈ વ્યક્તિએ જો બટકું ભર્યું હોય તો બટકા ઉપરથી એમના જે દાંતના નિશાન થાય તો એ વ્યક્તિના દાંતના રેકોર્ડનો ઉપયોગ કરી અને એ બરાબર એ દાંતના કે બટકા ભરવાના નિશાન પરથી પણ એ વ્યક્તિને ઓળખી શકાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો અહીં આજના લેક્ચરની અંદર આપણે આ એક ગુનેગારને ઓળખી કાઢવાની પદ્ધતિ વિશે જોયું. તો આ બીજો યુનિટ આપણે અહીં પૂર્ણ થાય છે. પણ હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. પણ છતાં ફરી પાછું દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપશે. ફરી પાછું આપણે એક વખત આમનું રિવિઝન કરી લઈએ જેથી આપણે સમજવાની અંદર સરળતા રહે. તો ચાલો, whether you watch detective serial in TV, તમે ટીવીમાં એક ગુના શોધક સિરિયલો જોઈ હશે. You must have seen DNA sample being matched. તમે DNA સેમ્પલ ને મેચ કરતા જોયા હશે કે. What is this DNA analysis? તો આ DNA એનાલિસિસ મૂલ્યાંકન પૃથ્થકરણ શું છે? આ જે DNA એનાલિસિસ કરે છે તે સેમ્પલ મેચ કરે છે, DNA એનાલિસિસ શું છે કે. And why do even TV show find it interesting and effective use? And why do even TV show અને ટીવી શો પણ ફાઇન્ડ એટલે જુએ છે, ઇટ ઇન્ટરેસ્ટિંગ એટલે તેમને રસપ્રદ, એન્ડ ઇફેક્ટિવ અને અસરકારક યુઝ એટલે ઉપયોગ, અને ટીવી શો પણ તેમને રસપ્રદ અને અસરકારક ઉપયોગ તરીકે શા માટે જુએ છે? Fictional characters like Father Brown, Sherlock Holmes,
and Byomkesh Bakshi have become legendary for their skill in identify criminals without any technology. પાછળથી કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર હાધર બ્રાઉન, શર્લોક હોમ્સ અને વ્યોમકેશ બક્ષી એ ગુનેગારોને પકડવાના તેઓના કૌશલ્ય માટે પ્રખ્યાત કે જાણીતા છે. બટ પણ ટુડે પણ આજે હવે શું કહે છે કે આજે બધા કાલ્પનિક પાત્રો છે એ બધા કાલ્પનિક પાત્રો કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર એ ગુનેગારોને શોધતા અને એ ગુનેગારોને શોધવા માટે પ્રખ્યાત છે. પણ આજે તો આધુનિક ટેકનોલોજી આવી ગઈ તો હવે આધુનિક ટેકનોલોજીનો પણ વધુ ઉપયોગ થવા લાગ્યો. Investigators rather use lot of new technologies. તો investigators એટલે કે સંશોધકો rather use lot of ઘણો બધો ઉપયોગ કરે છે ન્યુ ટેકનોલોજીસ નવી ટેકનોલોજીનો ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગારને ઓળખવા માટે. પણ આજે એ ગુના શોધકો એ ગુનેગારને ઓળખવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. The most popular and accurate of them all is DNA analysis. The most popular એટલે સૌથી વધારે જાણીતી and accurate અને અસરકારક all of them આ બધામાંથી is DNA analysis. એ DNA analysis છે. આ બધી જે પદ્ધતિઓ છે એ બધી જ પદ્ધતિઓમાંથી સૌથી વધારે જાણીતી અને અસરકારક એ DNA એનાલિસિસ પદ્ધતિ છે. DNA is the most basic biological material that every human being has. DNA is the most basic biological material. એ એક પાયાનું સામાન્ય મટીરિયલ છે that every human being has કે જે દરેક માણસની અંદર હોય છે. હવે આ ડીએનએ શું છે તો કે ડીએનએ એ એક સામાન્ય પાયાનું મટીરિયલ છે, દ્રવ્ય છે કે એ દ્રવ્ય એ દરેક માણસની અંદર હોય છે. Every cell in a human being has thousands of DNA traits. જો every cell એટલે દરેક કોષ in human being એટલે માણસના દરેક કોષમાં હેઝ એટલે હોય છે થાઉઝન્ડ ઓફ ડીએનએ ટ્રેસ એટલે હજારોની સંખ્યામાં ડીએનએ અંશો. દરેક માણસના દરેક કોષમાં હજારોની સંખ્યામાં ડીએનએ કોષ અંશો હોય છે. This DNA is unique. અને આ જે ડીએનએ છે એ ડીએનએ કેવું છે? અજોડ છે. એટલે કે જે માણસની અંદર ડીએનએ ની જે પેટર્ન હોય છે એવી જ પેટર્ન બીજા કોઈ માણસની અંદર જોવા મળતી નથી. Every person has a unique DNA fingerprint. Every person દરેક વ્યક્તિ પાસે યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ એક અજોડ ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva. This fingerprint, આ fingerprint can be identified, ઓળખી શકાય છે using any available evidence, હાજર કોઈ પણ પુરાવો પરથી, જેમ કે લોહી અથવા લાશ. લોહી અથવા લાશ જેવા કોઈ પણ હાજર પુરાવા હોય તેમના પરથી આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય છે. Even a single hair is enough to identify it. એક વાળ પણ તેમને ઓળખી કાઢવા માટે પૂરતો છે. Advanced technology helps us to find this DNA fingerprint. Advanced technology એટલે આધુનિક ટેકનોલોજી help us એટલે આપણને મદદરૂપ થાય છે to find એટલે ઓળખી કાઢવામાં this DNA fingerprint એટલે આ DNA fingerprint ને ઓળખી કાઢવામાં આધુનિક ટેકનોલોજી આપણને મદદરૂપ થાય છે. It is transformed on sheet in front of barcode patterns. It is transformed તેમને મૂકવામાં લાદવામાં આવે છે on sheet એટલે કોઈ કાગળ પર
ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન કે બારકોડ પેટર્નમાં તે ડીએનએ ને બારકોડ પેટર્નની અંદર કોઈ કાગળ પર મૂકવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ સસ્પેક્ટ્સ. પોલીસ યુઝ એટલે પોલીસ ઉપયોગ કરે છે ધીસ એટલે આમનો ટુ મેચ એટલે સરખાવવામાં ટુ સસ્પેક્ટ એટલે ગુનેગાર સાથે. પોલીસ ગુનેગાર સાથે તેમને સરખાવવામાં મેચ કરવા માટે ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક. ડીએનએ ક્યારે ખોટું હોઈ શકતું નથી. હેન્સ તેથી it is the most scientific and effective instrument to use in identify suspects. તેથી જ તે સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને એક અસરકારક સાધન છે. શેના માટે? તો કે ગુનેગારને ઓળખવા માટે. તેથી તે કોઈ એક ગુનેગારને ઓળખવા માટે સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક અને આધુનિક સાધન છે. That's why investigators prefer using this technique. આ જ કારણે ગુના શોધકો એ આ ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. Other effective methods are also used in suspect identification. બીજી અસરકારક પદ્ધતિઓ પણ એ ગુનેગારને ઓળખી કાઢવા માટે ઉપયોગમાં લેવાય છે. Photo composites are created using facial software if there is a witness. If there is a witness, જો ત્યાં કોઈ એક સાક્ષી હોય તો રેખાચિત્ર દોરી કોઈ ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરી રેખાચિત્ર દોરી શકાય છે. Physical evidence are used to identify suspects. અને તે ગુનેગારને શોધવા માટે શારીરિક પુરાવો પણ ઉપયોગમાં લેવાય છે. જેમ કે બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઇડેન્ટિફાઈ ધ કલ્પ્રિટ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ. બટકું ભરવાનું નિશાન એ તેમના દાંતના રેકોર્ડનો ઉપયોગ કરી અને ગુનેગારને ઓળખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણું બીજું યુનિટ એટલે કે સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણા યુનિટને પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આપણા લેક્ચરને પણ આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે પોતાની જગ્યાએથી ઉભા થતા પહેલા આજના લેક્ચરની અંદર જે આપણા યુનિટ ચલાવેલું છે તેમનું એક વખત ત્યાં બેઠા બેઠા જ રિવિઝન કરી લેવું. રિવિઝન કરી અને પછી પોતપોતાની જગ્યા છોડવી. અહીંથી આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.